હેલો કલેજાઓ, કાલે મારા કલેજા એટલે કે ધ્યાંશનો હેપી બર્થડે છે એટલે આપણે જાય છે શૂટ કરવા માટે. મારી ઈચ્છા હતી કે મારે થોડું ઘણું આઉટડોર શૂટ જોઈ છે ધ્યાંશનું, એટલા માટે અમે જાય છીએ આઉટડોર શૂટ કરવા માટે. અહીંયા મનોજભાઈની રાહ જોઈને અમે ઊભા હતા, પણ પછી મને યાદ આવ્યું કે મારે ધ્યાંશ માટે ચશ્મા લેવાના છે, એટલે અમે લોકો તો ત્યાંથી નીકળી ગયા અને એમને ફોન કરીને કહી દીધું કે તમે તો સીધા જ ત્યાં પહોંચી જજો. અને અમે જો હવે પહોંચી ગયા છીએ ગાર્ડનમાં શૂટ કરવા માટે. સરસ મજાનું ગાર્ડન તમને બતાવી દઉં છું. જો તમે લોકો પણ આ ગાર્ડનમાં આવ્યા હોય તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે આ કયું ગાર્ડન છે, ક્યાં આવેલું છે. ભલા વિડીયો શૂટ કરવામાં તો હું જ પાછળ રહી ગઈ ને ઓલા લોકો મને મૂકીને આગળ દોડ્યા જ જાય છે. ધ્યાંશને તો ઘરેથી રેડી કરીને લાવી જ નથી, કેમ કે ધ્યાંશ 5-10 મિનિટમાં જ વે પલટો કરી નાખે. જોઈ રહ્યો હવે ધ્યાંશભાઈની બાકા ચીકી શરૂ થઈ ગઈ છે. આમથી આમ ને આમથી આમ મૂરે ઘાએ દોડે જ જાય છે. પછી તો એના પપ્પાએ બબલ બનાવ્યા એટલે થોડીક વાર એમાં સચવાઈ ગયો ભાઈ, એટલે આપણે વાંધો આવ્યો નહીં. તો ચલિए शुरू करते हैं. અહીંયા ધ્યાન જો ફુગા આવ્યા. પછી અમારે ચશ્મામાં શૂટ કરવું હતું એટલે અમે ચશ્મા એને પહેરાવી દીધા, પણ ધ્યાંશભાઈનું તો ધ્યાન જ નહોતું કે આ લોકોએ મને ચશ્મા પહેરાવ્યા છે, કેમ કે એ તો વ્યસ્ત હતો પેલા બબલ બનાવવામાં અને એને આવડતું નહોતું એટલે એ શીખતો હતો. અને થોડી વાર પછી એને લાઇટ થયો કે આ લોકોએ મને ચશ્મા પહેરાવ્યા છે, ને જેવું ધ્યાન પડ્યું ભેગું ચશ્મા કાઢીને ઘા બાયગાન. પછી તો ધ્યાંશભાઈને બલૂન ફૂલાઈને દીધા હો, તોય ધ્યાંશભાઈ ચશ્મા પહેર્યા જ નહીં. પછી ત્યાંથી થોડું ઘણું શૂટ લઈને અમે નીકળતા હતા. ધ્યાંશભાઈના હાથમાંથી બલૂન લેવા ગઈ તો બલૂન હાથમાંથી ફૂટી ગયું. તો ઓલા અંકલ તો કંઈ ન બોલ્યા, પણ આંટી મારી સામે ડોળા કાઢીને જોતા હતા. આઉટડોર શૂટ પતાવીને પછી અમે પહોંચી ગયા ઇન્ડોર શૂટ કરવા માટે મિસ્ટર SMS વાળા સ્ટુડિયોમાં. ચલો અહીંયા બેટા આ બાજુ ચલ અહીંયા હીરો અહીંયા જો ત્યાં પણ ચશ્મા કાઢ નાખતો હતો. એટલે પછી તો મેં રાકેશભાઈને કીધું તમે કી જાઓ, તમારું માનશે, અમારું નહીં માને. પડી જશે પાટ દેને મૂકી દો નીચે જો. જોયું કલે જાઓ કેવું માને છે એનું, અમારું તો આવું માનતો જ નથી. અને જો થોડીક વાર તો એને ચશ્મા કાઢ્યા જ નહીં હો બીકના લીધે. પછી ધીમે ધીમે કરતો આગળ આવીને ચશ્મા કાઢીને ઉલાડી દીધા. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર ફોલો જરૂરથી કરી નાખજો. અને હા, મારી યુટ્યુબ ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. પતિદેવે થોડો ઘણો એનો વિડીયો પણ લઈ લીધો, ફોટા પણ લઈ લીધા છે. અને હવે આપણી સવારી જાય છે ઘરે. ઘરે ગયા બાદ અમે ઘણી બધી ચર્ચાઓ કરી કે ધ્યાંશને ગિફ્ટ કાંઈ લઈ દેવું કે નથી લઈ દેવું, કેમ કે ધ્યાંશભાઈ 10 મિનિટમાં જ બધા ગિફ્ટ પતાવી દે છે. છતાં અમે નક્કી કર્યું કે હાલો ને કાંઈક તો ગિફ્ટ લઈ દઈએ. અને ઘડિયાળમાં વાગ્યા છે 9:45 અને અમે લોકો બહાર નીકળ્યા છીએ. ગિફ્ટ શોપ બંધ થઈ ગઈ હતી, 1-2 જગ્યાએ જોયું પણ ના ગમ્યું. અને જો આ તમને ધૂળેટીની તૈયારી ચાલે છે એ પણ બતાવી દઉં છું. તો ચાલો આપણે મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.